પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એક સરખી વસ્તુ ઉત્પન્ન કરતી અનેક પેઢીઓ હોય છે અને ગ્રાહકોની સંખ્યા પણ અસંખ્ય હોય છે. પેઢીઓની સંખ્યા પણ અસંખ્ય અને ગ્રાહકની સંખ્યા પણ અસંખ્ય જોવા મળે છે. અને ચીજવસ્તુઓ પણ કેવી હોય છે તો કે એક જ સરખી હોય છે, એમાં પણ કોઈ તફાવત હોતો નથી. વસ્તુ વિકલનનો બિલકુલ અભાવ જોવા મળે છે. એટલે પૂર્ણ હરીફાઈમાં એક સરખી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરતી અસંખ્ય પેઢીઓ હોય છે. વ્યક્તિગત પેઢી ચાલુ કિંમતે ગમે તેટલું ઉત્પાદન ને વેચાણ કરી શકે છે. એટલે કે પેઢીની માંગ રેખા જે છે એ ક્ષિતિજને સમાંતર જોવા મળે છે. આવી રીતે ક્ષિતિજને સમાંતર જોવા મળશે. આમ ક્ષિતિજને સમાંતર રેખા જોવા મળે છે. જ્યારે ઉદ્યોગની માંગ રેખા સામાન્ય સ્વરૂપની ડાબે તરફ નીચે ઢળતી જોવા મળે છે. ઉદ્યોગની માંગ રેખા જે છે એ આવી રીતે જોવા મળશે તો મળતી હોય છે. એટલે આમ પૂર્ણ હરીફાઈમાં ઉદ્યોગમાં પેઢીની માંગ રેખા એટલે કે આમ પૂર્ણ હરીફાઈના ઉદ્યોગમાં પેઢીની માંગ રેખા ઉદ્યોગની માંગ રેખાથી સાવ જુદી જોવા મળે છે. દરેક પેઢીએ કિંમતને સ્વીકારીને જ ચાલવાનું હોય છે. એટલે કે ચાલુ કિંમતે દરેક પેઢી ગમે તેટલું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. એટલે બજાર કિંમતને સ્વીકારીને ચાલે છે, કારણ કે એ કિંમતમાં વધારો ઘટાડો કરશે જ નહીં. કોઈ પેઢી માની લો કે કિંમતમાં ઘટાડો કરશે તો બધી જ પેઢીઓ ઘટાડો કરશે, એટલે કિંમત ઘટાડવાથી કોઈ ફાયદો છે નહીં. અને કિંમત જો વધારશે તો બધા જ ગ્રાહકો એ ગુમાવશે, કારણ કે એક જ સરખી વસ્તુ છે એટલે ગ્રાહકો બધા જ ત્યાં જ ચાલ્યા જશે. તો આ રીતે બજાર કિંમતને અનુસરીને પેઢી ગમે તેટલું ઉત્પાદન અને જે બજારમાં પ્રવર્તમાન જે કિંમત છે એને અનુસરીને પેઢી ગમે તેટલું ઉત્પાદન કે વેચાણ છે એ કરી શકે છે. તો આ રીતે પૂર્ણ હરીફાઈના બજારમાં પેઢીની માંગ રેખા અને ઉદ્યોગની માંગ રેખા જુદી જુદી જોવા મળે છે, સાવ જુદી જોવા મળે છે. તો આ હતું પૂર્ણ હરીફાઈમાં ઉદ્યોગની માંગ રેખા અને પેઢીની માંગ રેખા. તો આપણે કોઈ પણ વસ્તુનું જ્યારે માંગનું વિશ્લેષણ કરીએ છીએ, એટલે કે માંગની જ્યારે આગાહી કરીએ છીએ, ત્યારે આપણે એ પેઢીની માંગ રેખા શું છે અને ઉદ્યોગની માંગ રેખા કેવી છે એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. જે પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે, કોઈ પણ વસ્તુનું આપણે માંગનું વલણ જોવું છે તો એ ચીજ વસ્તુ જે છે એ કેવા બજારમાં ઉત્પન્ન થાય છે, એને ઉત્પાદન કરનારી પેઢીઓની સંખ્યા કેટલી છે, એટલે કે એ બજાર કેવું છે, બજારનું માળખું કેવું છે, એના પર માંગના નિર્ણાયકો એને કેટલા અસર કરશે એનો આધાર હોય છે. તો આમ ત્યારબાદ જોઈએ આપણે ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારાયુક્ત હરીફાઈ બજારમાં એક સરખી નહીં પરંતુ નજીકની અવેજી વસ્તુ ઉત્પાદન કરતી અસંખ્ય પેઢીઓનો સમૂહ છે એ જોવા મળે છે. ઇજારાયુક્ત હરીફાઈમાં અસંખ્ય વસ્તુઓ નજીકની અવેજી વસ્તુ ઉત્પન્ન કરતી અસંખ્ય પેઢીઓ જોવા મળે છે અને ગ્રાહકો પણ અસંખ્ય જોવા મળે છે. એટલે અહીં વસ્તુ વિકલન છે એ જોવા મળે છે. આ પ્રકારના ઉદ્યોગોમાં ઉદ્યોગની માંગ રેખા મેળવી શકાતી નથી, કારણ કે જુદી જુદી પેઢીઓ જુદી જુદી કિંમતે પોતાની ચીજવસ્તુનું વેચાણ કરે છે. આવું વેચાણ જુદી જુદી પેઢીઓ વચ્ચે વહેંચાઈ જાય છે. દરેક પેઢી પોતાના બજારમાં વધતા ઓછા પ્રમાણમાં છે એ ઇજારો ધરાવે છે. આથી પેઢીની માંગ રેખા ઇજારાદારની માંગ રેખા જેવી ઋણ ઢાળવાળી આપણને જોવા મળે છે. અલબત્ત ઇજારામાં નજીકની અવેજી વસ્તુ ઉપલબ્ધ હોતી નથી, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં અનેક નજીકની અવેજી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. આથી ઇજારાદારની માંગ રેખાની સરખામણીમાં ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની માંગ રેખા વધુ મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે. તો આ હતું ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢી અને ઉદ્યોગની માંગ રેખાનું વલણ. તો એટલે અહીં ઉદ્યોગની માંગ રેખા મેળવવી કેવી છે? અશક્ય છે. એટલે કે એને મેળવી શકાતી નથી.
જુદી જુદી પેઢીએ જુદી જુદી કિંમતે પોતાનું વેચાણ છે કરે છે. જુદી જુદી પેઢીઓ જુદી જુદી કિંમતે વસ્તુનું વેચાણ કરતી આપણને જોવા મળે છે. તો આથી ઇજારાયુક્ત હરીફાઈમાં એટલે ટૂંકમાં કહીએ તો સમગ્ર ઉદ્યોગની માંગ અને પેઢીની માંગ એનો આધાર જે આપણે જોયું તો કે બજારના માળખા પર છે રહેલો છે. એટલે કે પેઢીની માંગ રેખા અને ઉદ્યોગની માંગ રેખા વચ્ચે કેવો સંબંધ હશે તો એનો આધાર છે ઉદ્યોગનું માળખા પર રહેલો છે. તો આ વસ્તુ જોવાની પણ જરૂર પડે છે ત્યારે આપણે એટલે કે કોઈ પણ વસ્તુની જે માંગ છે એ સમગ્ર ઉદ્યોગની કેવી છે અને પેઢીની કેવી છે એનો પણ આપણે ખ્યાલ રાખવો જરૂરી છે. ત્યારબાદ છે ટૂંકા ગાળાની માંગ અને લાંબા ગાળાની માંગ. હવે ટૂંકા ગાળાની માંગ એટલે વર્તમાન માંગ કે જેના પર ભાવ અને આવકના ફેરફારની તાત્કાલિક અસર જોવા મળે છે. જ્યારે લાંબા ગાળાની માંગ એ ભાવ, આવક, ગુણવત્તા, વિજ્ઞાપન વગેરે જેવા પરિબળોના ફેરફાર પ્રત્યે લાંબા ગાળે પૂર્ણ સમાયોજન પામેલી માંગ છે. ભાવ કે વિજ્ઞાપનના ફેરફારની માંગ પર પડતી અસર ટૂંકા ગાળા કરતાં લાંબા ગાળે છે એ જુદી જોવા મળે છે. દાખલા તરીકે આપણે કહી શકીએ કે વીજળીના દરમાં નોંધપાત્ર ઘટાડો થાય તો તાત્કાલ એની વપરાશમાં નોંધપાત્ર વધારો થતો નથી. ભાવ ઘટે વીજળીના દરોના પણ તાત્કાલિક એના ભાવોમાં છે એની માંગ છે એ તાત્કાલિક વધતી નથી. તો એટલે ઘટાડો થાય વીજળીના જો દરોમાં તો એની માંગ છે તાત્કાલિક એની વીજળીની વપરાશ છે એ વધી જતી નથી. પણ લાંબા ગાળે એની વપરાશ ખૂબ વધી ગયેલી આપણને જોવા મળે છે. કારણ કે ટૂંકા ગાળા કારણ કે વીજળીની માંગનો આધાર કેના પર છે તો કે ઇલેક્ટ્રિકલ સાધનો પર છે. તો વ્યક્તિઓ છે એ લાંબા ગાળે પછી છે એ ઇલેક્ટ્રિકલ સાધનો છે એ વધારે વસાવશે અને જે વીજળીના ચાલુ વપરાશકારો છે તેમના તરફથી આવી માંગ છે એ કેવી થશે પછી લાંબા ગાળે વધશે. પણ વીજળીના દરો ઘટાડવાનું ચાલુ રહે તો લાંબા ગાળે આ માંગ છે એ વધે છે. ટૂંકા ગાળામાં એમાં ફરક નહીં પડે પરંતુ લાંબા ગાળે એની માંગ છે એ વધશે. એટલે આવી રીતે અમુક ચીજ વસ્તુ એવી હોય છે કે જેની કિંમતોમાં જો ફેરફાર થાય તો કેટલાક કિંમતનું જે પરિબળ છે એમાં ઘટાડો થાય કે વધારો થાય એની અસર છે એ લાંબા ગાળે વર્તાતી હોય છે, તાત્કાલિક એની અસર થતી નથી. આવી રીતે કોઈ વસ્તુની માની લો કે લોકોને ટેવ હોય, હવે ચા છે તો ચાની કિંમત ખૂબ વધતી જાય તો ચાની માંગ ઘટશે. તો એ ઘટશે તો એ માંગ તાત્કાલિક નહીં ઘટે કારણ કે ચાનીથી કેટલાક લોકો ટેવાયેલા હોય છે. તે પોતાની ટેવ છે એ તરત છોડી શકતા નથી. સમયના લાંબા ગાળા સુધી જો એના કિંમતો ઊંચી રહેશે તો ધીરે ધીરે લોકો ચાની વપરાશ ઘટાડતા જઈ અને અન્ય વિકલ્પ જે છે કોફી કે અન્ય કોઈ તો એ તરફ ગ્રાહકો છે એ વધશે. તો આ રીતે કેટલીક વસ્તુઓની અમુક જે પરિબળો છે માંગના નિર્ણાયક પરિબળો એ ટૂંકા ગાળામાં અસર કરે છે તો કેટલીક વસ્તુ માટે અમુક પરિબળો છે એ લાંબા ગાળે અસરકારક જોવા મળે છે. આમ ટૂંકા ગાળાની માંગ લાંબા ગાળાની માંગ વચ્ચેનો તફાવત હરીફાઈની કક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. ટૂંકા ગાળામાં વસ્તુની કિંમતમાં ઘટાડો કરતી પેઢીએ માત્ર એટલું જ વિચારવાનું હોય છે કે હરીફ પેઢીઓ પણ એના જવાબમાં પોતાની વસ્તુના ભાવ ઘટાડશે કે નહીં અને ઘટાડશે તો કેટલા પ્રમાણમાં. જ્યારે લાંબા ગાળાની દ્રષ્ટિએ પેઢી વિચારવું પડશે કે નવા હરીફો ઉદ્યોગમાં પ્રવેશ કરે એવી શક્યતા છે કે નહીં, પોતાની વસ્તુની અવેજીમાં આવી શકે એવી વસ્તુઓ શોધાશે કે નહીં, હરીફ પેઢીઓ ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે નવી પદ્ધતિઓ અપનાવશે કે નહીં, આ વગેરે બાબતો. એટલે આ માંગ ટૂંકા ગાળાની માંગ કે લાંબા ગાળાની માંગ છે એ હરીફાઈની કક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનું છે. એટલે કોઈ પેઢી ટૂંકા ગાળામાં ચીજવસ્તુની કિંમતમાં ઘટાડો કરતી પેઢીએ માત્ર એટલું જ વિચારવાનું હોય છે કે કોઈ પેઢી છે એ કિંમત છે એ ઘટાડે છે તો એને વિચારવાનું હોય છે કે અન્ય પેઢીઓ એના પ્રત્યુત્તરમાં કેવું વલણ ધરાવે છે. એટલે હરીફ પેઢીઓ એ
પોતાની પ્રોડક્ટની કિંમત ઘટાડે છે કે નથી ઘટાડતા એ જોવાનું હોય છે, એ ટૂંકા ગાળામાં. પણ લાંબા ગાળાનો પેઢી જો વિચાર કરે કે આજે એને કિંમત ઘટાડી છે તો પછી લાંબા ગાળે અથવા કિંમત વધારી છે તો લાંબા ગાળે એ કિંમત વધારાની કે ઘટાડાની અસરો કેવી એની અસરો કેવી થશે માંગ પર એને વિચારવું પડે. જ્યારે પેઢી કિંમતોમાં ફેરફાર કરે છે ત્યારે લાંબા ગાળામાં એને વિચારવું પડે કે પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ ભવિષ્યમાં કોઈ પેઢી એવી વસ્તુનું ઉત્પાદન લાવી અને બજારમાં પ્રવેશવાની છે કે નહીં, અને પોતાની અવેજીમાં આવી શકે એવી વસ્તુઓ, નજીકની અવેજી વસ્તુઓ છે કે નહીં, અથવા તો ભવિષ્યમાં શોધાવાની શક્યતાઓ કેવી છે. આ બધાને ધ્યાનમાં રાખી અને પેઢીએ છે પોતાની કિંમતમાં છે એ ફેરફાર કરવાનો હોય છે. કોઈ પેઢી ઊંચી કિંમત લે અત્યારે અને જોવું પડે કે ભવિષ્યમાં કોઈ હરીફ પેઢી બજારમાં પ્રવેશવાની છે કે નહીં. તો ટૂંકા ગાળાની માંગના પ્રત્યાઘાતો અને લાંબા ગાળાની માંગના પ્રત્યાઘાતો વચ્ચે નીચેના કારણોસર એ છે તફાવત આપણને જોવા મળે છે. એક જોઈએ તો પેલું છે વસ્તુની કિંમત અને ગુણવત્તામાં થયેલા ફેરફારની બધા ગ્રાહકોને તરત માહિતી મળતી નથી. જેમ જેમ માહિતી વ્યાપક બને છે તેમ તેમ માંગનું ફેરફારક્ષમ બનતી જાય છે. કોઈ વસ્તુની કિંમતોમાં કે ગુણવત્તામાં ફેરફાર થાય તો સીધી તરત જ ગ્રાહકોને છે એની માહિતી મળતી નથી. લાંબા ગાળે ગ્રાહકને એની માહિતી મળે છે અને પછી જેમ જેમ વ્યાપક એ માહિતી બનતી જાય છે તેમ માંગમાં છે એ ફેરફાર છે એ વધતો જાય છે. બીજું છે કિંમતમાં ફેરફાર, ગુણવત્તામાં ફેરફાર, નવી વસ્તુનું આગમન વગેરે અંગેની માહિતી મળે તો ઘણા ગ્રાહકો પોતાની ટેવો કે પ્રણાલિકાઓમાં જરૂરી ફેરફાર કરી શકતા નથી. અને કદાચ એને ખબર પણ પડે પણ તેમ છતાં પણ એને કીધું ને મેં આગળ કે ટેવ હોય, પ્રણાલિકા હોય તો એને વળી વધુ સમય લાગે છે. તેમ છતાં પણ એમાં પરિવર્તન કરી શકતા નથી. તો એને લાંબા ગાળે પરિવર્તન આવશે. ત્યારબાદ છે કેટલીક વાર કોઈ એક વસ્તુની કિંમતમાં ઘટાડાનો લાભ લેવા માટે મૂડીરોકાણ કરવાની આવશ્યકતા ઊભી થાય છે. જેમ કે વીજળીના દર ઘટે તો એનો જો લાભ લેવો હોય તો વીજળી માટેના જે સાધનો છે, ઇલેક્ટ્રિકલ સાધનો છે એ વસાવવા પડે અને એના માટે છે એ ખર્ચ કરવું પડે તો જ લાંબા ગાળે અને એ ખર્ચ કરવું અને એનો લાભ લેવો એ તરત શક્ય બનતો નથી. એના માટે સમય લાગે છે. તો લાંબા ગાળે છે એની વીજળીની કિંમતમાં ઘટાડો થાય તો એની માંગમાં લાંબા ગાળે છે એ ફેરફાર થાય છે. એટલે પેઢી એના જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એની કિંમતમાં જે ફેરફાર કરે છે તો એની માંગમાં ફેરફાર અત્યારે ટૂંકા ગાળામાં જેટલો થાય છે અને લાંબા ગાળે એ ફેરફાર વચ્ચે શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. કોઈ કિંમતમાં ઘટાડો થયો કે વધારો થયો એની અસર તાત્કાલિક ટૂંકા ગાળામાં એટલી થતી નથી. કેમ તો કે ગ્રાહક છે એના વિશે માહિતગાર હોતો નથી. સમયના લાંબા ગાળે એને ખ્યાલ આવે છે અને આમ છતાં પણ અનેક પરિબળો છે એ પણ એને અસર કરે છે અને લાંબા ગાળે માંગ છે એમાં ફેરફાર છે એ વધુ થાય છે. એટલે માંગની આગાહી વખતે આપણે ટૂંકા ગાળાની માંગ અને લાંબા ગાળાની માંગ એ કોઈ પણ એક વસ્તુ છે, એક્સ વસ્તુ છે તો એની ટૂંકા ગાળા માટેની માંગમાં થતા ફેરફારો અને લાંબા ગાળાની માંગમાં કેવા ફેરફારો આવશે એ કેવા હોય છે? જુદા જુદા હોય છે. તો આ વસ્તુ ખૂબ મહત્વની છે. ત્યારબાદ છે બજાર માંગ અને બજારના કોઈ એક ભાગની માંગ. માંગની આગાહીના પ્રશ્નોના અભ્યાસમાં બજારની કુલ માંગનું વિશ્લેષણ છે એ ઉપયોગી છે, પણ ભાવનીતિ, વિજ્ઞાપન વગેરે અંગેના પ્રશ્નોના અભ્યાસમાં બજારના વિવિધ ભાગોની માંગનું વિશ્લેષણ છે એ ઉપયોગી બને છે. આ જ કારણોસર પેઢીના સંચાલકો માટે વસ્તુના કુલ બજારને વિવિધ ભાગોમાં વહેંચી નાખવું વધારે હિતાવહ છે. જેમ કે જુદા જુદા ભૌગોલિક વિસ્તારની વસ્તુની માંગ. વસ્તુ વૈકલ્પિક ઉપયોગ ધરાવતી હોય તો જુદા જુદા ઉપયોગમાં વસ્તુની માંગ. તો આ રીતે આપણે બજાર કુલ માંગનું વિશ્લેષણ આપણને
માંગની આગાહીના અભ્યાસ માટે માંગનું વિશ્લેષણમાં ઉપયોગી છે, પણ ભાવનીતિ છે, વિજ્ઞાપન વગેરે અંગેના પ્રશ્નોના અભ્યાસ માટે છે આ વિવિધ ભાગોની માંગનું વિશ્લેષણ આપણા માટે મદદરૂપ બને છે. અને એટલા માટે પેઢી સંચાલકો છે એ વસ્તુના કુલ બજાર જે છે એને વિવિધ ભાગોમાં આ રીતે વેચી નાખે છે, જુદા જુદા પ્રકારોમાં. દાખલા કે ભૌગોલિક વિસ્તારો પ્રમાણે કોઈ એક વસ્તુની માંગ છે, માની લો કે એક્સ વસ્તુ છે, તો જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં એક્સ વસ્તુની માંગ છે એ જુદી જુદી હશે, એને માંગને અસર કરતા પરિબળો છે એ જુદા જુદા હશે. દાખલા તરીકે કોઈ એક વસ્તુ છે, દાખલા તરીકે ગરમ કપડાની આપણે વાત કરીએ તો એની માંગ છે ગુજરાતમાં, અને આપણે જોઈએ તો હિમાચલ પ્રદેશમાં કે કાશ્મીરમાં એની માંગ, તો આ રીતે ભૌગોલિક વિસ્તારોમાં છે એ માંગ છે એ જુદી જુદી જો અહીંયા ત્યાંની વધારે માંગ હશે. તો જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં વસ્તુની માંગ, વસ્તુ વૈકલ્પિક ઉપયોગ ધરાવતી હોય તો જુદા જુદા ઉપયોગમાં વસ્તુની માંગ. હવે કોઈ એક વસ્તુ છે એના જુદા જુદા ઉપયોગો છે, દાખલા તરીકે વીજળી છે, તો વીજળીનો ઉપયોગ અનેક છે. આપણે આગળ વાત કરી લાકડું છે, તો લાકડાના ઉપયોગ પણ અનેક છે. તો આમ જુદા જુદા ઉપયોગમાં એની માંગ કેવી છે એ પણ આપણે જોવું પડે. તો એ રીતે એનું વિભાજન. પછી જુદી જુદી મૂલ્ય સાપેક્ષતા ધરાવતા બજારમાં માંગ. હવે જુદી જુદી મૂલ્ય સાપેક્ષતા ધરાવતા બજારમાં ચીજ વસ્તુની માંગ કેવી હોય છે? કોઈ વસ્તુની જ્યાં અતિ તીવ્ર માંગ હોય, અતિ લોકોની તીવ્ર જરૂરિયાત હોય, તો ત્યાં તે વસ્તુની માંગ કેવી હોય છે? ઓછી મૂલ્ય સાપેક્ષ હોય છે. જ્યાં વ્યક્તિને એ જરૂરિયાત ઓછી હોય છે તો ત્યાં એની માંગ કેવી હોય છે? વધુ મૂલ્ય સાપેક્ષ છે એ જોવા મળે. તો આ રીતે જુદી જુદી મૂલ્ય સાપેક્ષતા ધરાવતા બજારમાં માંગ. તો આપણે બજારના જુદા જે હરીફાઈના આધારે જુદા જુદા પ્રકારો પાડ્યા, અને એમાં પણ આપણે જોયું, એમાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ આપણને છે જુદી જુદી જોવા મળે છે. તો આમ જુદા જુદા આવક જૂથોમાં આવેલા ગ્રાહકો તરફથી થતી માંગ, એટલે જુદા જુદા આવક ગ્રુપમાં થી થતી માંગ, તો એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બજારના જુદા જુદા વિભાગોમાં કિંમતની સપાટી પણ જુદી જુદી હોઈ શકે છે. આપણે જુદી કીધું જુદા જુદા બજારોમાં જુદા જુદા બજારોમાં કિંમત નિર્ધારણ જુદી જુદી રીતે થાય છે. ઇજારાવાળું બજાર હોય, ઇજારા હરીફાઈવાળું બજાર હોય કે પૂર્ણ હરીફાઈવાળું હોય, એમાં દરેકમાં છે એ વસ્તુની કિંમત છે એ અલગ અલગ રીતે છે એ નક્કી થતી હોય છે હરીફાઈની કક્ષાના આધારે. તો એ રીતે એનું વિભાજન કરવામાં આવે. ચોખ્ખા નફાનું પ્રમાણ જુદું જુદું હોઈ શકે છે, હરીફાઈની કક્ષા જુદી જુદી હોઈ શકે છે. તો આ ઋતુગત તરે પણ જુદી જુદી હોઈ શકે છે. કોઈ એક જ વસ્તુની માંગ જુદી જુદી ઋતુમાં જુદી જુદી આપણને જોવા મળે છે. તો આ તફાવતો નોંધપાત્ર હોય ત્યારે સમગ્ર બજાર માંગને બદલે વિભાગીય માંગોને ધ્યાનમાં લઈને કિંમત, ગુણવત્તા અને વિજ્ઞાપન ખર્ચ વગેરે અંગે નિર્ણયો લેવામાં આવે તો નિર્ણયો વધુ અસરકારક અને ફળદાયી નીવડશે. તો આ વાત હતી બજાર માંગ અને બજારના કોઈ એક ભાગની માંગ. જ્યારે સમગ્ર બજારની માંગનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે કોઈ એક ચીજ વસ્તુની માંગનો આપણે ચોક્કસ ખ્યાલ આવતો નથી, પરંતુ જ્યારે બજારના એક નાના એક ભાગનો અલગથી જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે જે તે વસ્તુના માંગમાં કેવા ફેરફારો આવી રહ્યા છે એનો આપણને ચોક્કસ ખ્યાલ પ્રાપ્ત થાય છે. એ દ્રષ્ટિએ આ રીતે માંગનું જે વિભાજન, માંગના પ્રકારો છે એ ઉપયોગી સાબિત થાય. બજાર માંગ અને બજારના એક નાના ભાગની માંગ. ત્યારબાદ છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ. ઉપર આપણે અહીં તમારી બુકમાં આપણે એની જે આપણે અનુસૂચિ આપેલી છે, તો એ અનુસૂચિ જોઈએ તો પણ આપણને એમાં ખ્યાલ આવે છે કે કોઈ વ્યક્તિગત માંગ છે કે બજાર માંગ, તેની આપણે એ જે અનુસૂચિ આપી છે એમાં વ્યક્તિગત માંગ કે બજાર માંગ એવી કોઈ સ્પષ્ટતા કરી નથી, પણ આ બંનેના પરિચય મેળવો આપણે જરૂરી છે. એક તો વ્યક્તિગત માંગ જોઈએ તો વ્યક્તિગત માંગ એટલે કોઈ પણ વસ્તુની જુદી જુદી કિંમતે જે માંગ કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા થાય છે તેને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. અને વ્યક્તિગત માંગની અનુસૂચિ દ્વારા વ્યક્તિગત
માંગ છે એ આપણે જાણી શકીએ છીએ। અથવા તો વ્યક્તિગત માંગ જાણીને જો તેની યાદી કે કોઠો તૈયાર કરીએ તો વ્યક્તિગત માંગની અનુસૂચિ પણ આપણને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ છે બજાર માંગ। તો કે જુદી જુદી કિંમતે અર્થતંત્રમાં જુદી જુદી વ્યક્તિઓ વસ્તુની જે માંગ કરે છે તેનો સરવાળો કરીએ તો જુદી જુદી કિંમતે કુલ માંગ આપણને પ્રાપ્ત થાય છે, તેને બજાર માંગ કહે છે। આમ બજાર માંગ એટલે વ્યક્તિગત માંગનો સરવાળો। સામાન્ય રીતે જ્યારે માંગનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તેનો નિર્દેશ બજાર માંગ પ્રત્યેનો હોય છે। અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે બજાર માંગનું વિશ્લેષણ છે એ કરવામાં આવતું હોય છે। તો આ રીતે વ્યક્તિગત માંગ અને બજાર માંગ। તો વ્યક્તિગત માંગ છે એ શું છે? એક વ્યક્તિ એ જુદી જુદી કિંમત, વ્યક્તિ કે કુટુંબે જુદી જુદી કિંમતે ચીજવસ્તુની કરેલી માંગ દર્શાવે છે। અને બજાર માંગ જે છે એમાં તમામ જે વ્યક્તિઓ છે એના માંગનો કુલ જ્યારે સરવાળો કરી ત્યારે આપણને બજાર માંગ છે એ પ્રાપ્ત થાય છે। એટલે વ્યક્તિગત માંગને અસર કરતા પરિબળો અને કુલ બજાર માંગને અસર કરતા પરિબળો પણ આપણને છે જુદા જુદા આપણને જોવા મળે છે। જ્યારે આપણે અસરકારક માંગ કહીએ છીએ, અર્થતંત્રમાં કુલ માંગમાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે ઉત્પાદન, આવક અને રોજગારી પર એની અસરો થતી હોય છે। તો એવી રીતે તો આ વ્યક્તિગત માંગનો જ્યારે કુલ સરવાળો આપણે કરીએ ત્યારે બજાર માંગ આપણને પ્રાપ્ત થાય છે। એક વ્યક્તિની માંગને અસર કરતા પરિબળો અને સમગ્ર બજારને માંગને અસર કરતા પરિબળોમાં આ પરિબળો છે માંગને અસર કરતા એ ચીજવસ્તુની માંગને અસર કરે છે। પણ આમ જુદા જુદા આપણે માંગના મુખ્ય પ્રકારો પાડીએ તો આમ જુદી જુદી વસ્તુઓ માટે માંગને અસર કરતા પરિબળોની અસરકારકતા જુદી જુદી હોય છે। એટલે માંગને અસર કરતા પરિબળોમાં જો ફેરફાર થાય તો એની અસર કેના પર થાય છે? માંગમાં થાય છે। દાખલા તરીકે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય કે ચીજવસ્તુની કિંમતોમાં ફેરફાર થાય કે ભવિષ્ય અંગેની ભાવની અટકળોમાં ફેરફાર થાય, અવેજી વસ્તુની કિંમતોમાં ફેરફાર થાય, પૂરક વસ્તુની કિંમતોમાં ફેરફાર થાય। આમ કોઈ એક વસ્તુની માંગ છે, આમ અનેક આ પરિબળોથી એ પ્રભાવિત થાય છે। પરંતુ આ બધા જ પરિબળો એક સરખા એને અસર કરતા હોતા નથી। કોઈ પરિબળ વધારે અસર કરે છે તો કોઈ પરિબળ ઓછું અસર કરે છે। આમ તમામ આ પરિબળોથી કોઈ પણ વસ્તુની માંગ છે એ નિર્ણિત થતી એટલે કે નક્કી થતી હોય છે। આમ જુદી જુદી વસ્તુઓના માંગ નક્કી કરવામાં આ પરિબળોનો પ્રભાવ છે, એની અસરકારકતા છે એ આપણને જુદી જુદી જોવા મળે છે। એક્સ વસ્તુ, માની લો કે ગ્રાહકની આવક વધી તો એક્સ વસ્તુની માંગ વધુ વધી, વાય વસ્તુની માંગ ઓછી વધી, એવું પણ બની શકે। તો આમ દરેક પરિબળો જે છે એ માંગને અસર કરનારા આ બધા પરિબળો છે એ જુદી જુદી વસ્તુઓને જુદી જુદી રીતે આ રીતે અસર કરતી આપણને જોવા મળે છે। તો આ હતા માંગના પ્રકાર કે જે માંગની આગાહી માટે, માંગ વિશ્લેષણ માટે કે માંગની આગાહી માટે ખૂબ જ મહત્વના છે।